આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। બિહારના જમુઈમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉત્સવની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું, એનડીએ સરકારની પ્રાથમિકતા આદિવાસી સમાજનો વિકાસ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિના ઉપલક્ષમાં આગામી 15મી નવેમ્બર સુધી આદિવાસી ગૌરવ દિવસ ઉજવાશે। મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 16 સ્થળોએ સર્ચ ઓપરેશન કરી 80 કરોડથી વધુના બેન્કિંગ વ્યવહારોની ઈડી દ્વારા તપાસ। ઓડિશાના પ્રાચીન દરિયાઈ વેપાર ઇતિહાસને પ્રદર્શિત કરતો એશિયાનો સૌથી મોટો ઓપન એર વેપાર મેળો આજથી આરંભાશે અને શ્રીલંકાના સત્તાધારી પક્ષ નેશનલ પીપલ્સ પાવરે સંસદીય ચૂંટણીમાં બહુમતી મેળવી। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે 6,600 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો। આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આદિવાસી સમાજનો વિકાસ જ એનડીએ સરકારની પ્રાથમિકતા છે। धरती आबा बिरसा मुंडा के इस भव्य स्मरण के बीच आज 6,000 करोड़ रुपए से अधिक की परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है। इनमें मेरे आदिवासी भाई बहनों के लिए करीब 1.5 लाख पक्के घरों के स्वीकृति पत्र है। શ્રી મોદીએ ભગવાન બિરસા મુંડાના જીવન અને સમૃદ્ધ આદિવાસી વારસો અને સંસ્કૃતિ પર આધારિત એક પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કર્યું। તેમણે 2 આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાનીઓના સંગ્રહાલયો અને 2 આદિજાતિ સંશોધન સંસ્થાઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। પીએમએ જમ્મુઈથી વર્ચ્યુઅલ મોડમાં પીએમ જનમન અભિયાન હેઠળ બનેલા 11,000 ઘરોમાં પરિવારોને ગૃહ પ્રવેશ પણ કરાવ્યો હતો। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું હતું કે આજનો દિવસ અત્યંત પવિત્ર દિવસ છે। બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી અને ગુરુ નાનકના 555મા પ્રકાશ પર્વની પણ ઉજવણી કરવામાં આવી રહી છે। તેમણે આદિવાસી સમાજના આઝાદીના સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાનને પણ બિરદાવ્યું હતું। તેમણે કહ્યું હતું કે આદિવાસી સમાજની સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાનને આઝાદી બાદ ભૂલાવી દેવામાં આવ્યું હોવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું। પ્રધાનમંત્રીએ આ પ્રસંગે બિરસા મુંડા, બુધરામ મુંડા અને શહીદ સીધો કાનૂના પરિવારના સભ્ય મંડલ મુર્મુનું પણ સન્માન કર્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે। આ 2 દિવસના મહોત્સવ ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પર આધારિત મોટું આયોજન છે। તેનો ઉદ્દેશ્ય માત્ર બોડોલેન્ડમાં જ નહીં પરંતુ આસામ, પશ્ચિમ બંગાળ, નેપાળ અને ઉત્તર પૂર્વના આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારમાં રહેતા સ્વદેશી બોડો લોકોને એકત્રિત કરવાનો છે। દરમિયાન પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી છત્તીસગઢના જિલ્લા મુખ્ય મથકો પર યોજાનારા કાર્યક્રમોને સંબોધિત કરશે। આ પ્રસંગે તેઓ જનમન યોજનાના લાભાર્થીઓ સાથે પણ સંવાદ કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભગવાન બિરસા મુંડાની દેશની આઝાદીની લડતના મહાન ક્રાંતિકારીઓમાંથી એક હતા। આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે આજે નવી દિલ્હીના બાસેરા પાર્કમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરતા શ્રી શાહે આમ જણાવ્યું હતું। તેમણે કહ્યું કે આદિવાસી સમુદાય ભગવાન બિરસા મુંડાનો હંમેશા આભારી રહેશે। શ્રી શાહે કહ્યું કે ભગવાન બિરસા મુંડાએ ઘણી નાની વયે દેશ અને આદિવાસી સમુદાયના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું। શ્રી શાહે કહ્યું કે જળ, જમીન અને જંગલ આદિવાસી સમુદાયની પાયાની જરૂરિયાત છે। ભગવાન બિરસા મુંડાએ તેમને આ માટે જાગૃત કર્યા હતા। इनकी ये 150वीं जयंती के उपलक्ष्य में ये पूरा साल आज से लेकर अगली 15 नवंबर तक ये पूरा वर्ष आदिवासी गौरव दिन के रूप में मनाया जाएगा। દરમિયાન શ્રી શાહે ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપતા આવનારી પેઢી તેમનાથી પ્રેરણા લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પ્રવર્તન નિર્દેશાલય ઈડીએ ગઈકાલે સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 16થી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું, જેમાં 80-90 કરોડ રૂપિયાના શંકાસ્પદ બેન્કિંગ વ્યવહારોની તપાસ કરવામાં આવી હતી, જે કથિત રીતે માલેગાંવ સ્થિત એક વેપારી દ્વારા બિનઉપયોગી બેંક એકાઉન્ટ્સ દ્વારા કરવામાં આવી હતી। સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન એજન્સીએ 2 ચકાસાયેલ બેંક ખાતાઓમાં રાખવામાં આવેલા આશરે 1.8 કરોડ રૂપિયા સ્થગિત કરી દીધા હતા। હવાલા મારફતે નાણાં મેળવનારને શોધવા તપાસ ચાલી રહી છે। પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ માલેગાંવ, નાસિક, મુંબઈ, અમદાવાદ અને સુરતમાં જગ્યાઓમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આ વ્યવહારો સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં થયા હોવાનું જણાવાયું હતું।
ઓડિશાના પ્રાચીન દરિયાઈ વેપાર ઇતિહાસને પ્રદર્શિત કરતો એશિયાનો સૌથી મોટો ઓપન એર વેપારી મેળો બાલી જાત્રા આજથી 22મી નવેમ્બર સુધી ચાલશે. બાલી જાત્રાનો અર્થ છે બાલીની યાત્રા. આ તહેવાર મુલાકાતીઓને ઓડિશાના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવે છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝી આજે બપોરે મહોત્સવનો પ્રારંભ કરાવશે. દેશનો જીડીપી દર એટલે કે કુલ ઘરેલું ઉત્પાદન વર્ષ 2027 સુધીમાં વાર્ષિક 6.5થી 7%ની વચ્ચે વધવાનો અંદાજ છે. S&P ગ્લોબલ રેટિંગ્સના અહેવાલ અનુસાર માળખાકીય સુધારા અને સારી આર્થિક સંભાવનાઓ દેશના આર્થિક વિકાસમાં મદદ કરશે. મજબૂત બેંક મૂડીરોકાણ માટે ઉચ્ચ માંગ બેંક શાખ વૃદ્ધિને વેગ આપશે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે પણ ગયા મહિને કહ્યું હતું કે દેશનો આર્થિક વિકાસ અકબંધ છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2024-25માં દેશની વાસ્તવિક કુલ ઘરેલું ઉત્પાદન વૃદ્ધિ 7.2% રહેવાની શક્યતા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. શ્રીલંકાના સત્તાધારી નેશનલ પીપલ્સ પાવર પક્ષે સંસદીય ચૂંટણીમાં બહુમતી મેળવી લીધી છે. રાષ્ટ્રપ્રમુખ દિસાનાયકની આગેવાની હેઠળના વામપંથી ગઠબંધને અત્યાર સુધીમાં જાહેર કરાયેલી 171માંથી 123 બેઠકો મેળવી છે. ગઠબંધનને લગભગ 62% મત મળ્યા છે. જોકે 225 સભ્યોની સંસદની 29 બેઠકોના પરિણામ હજી જાહેર થવાના બાકી છે. સાજિદ પ્રેમદાસાના નેતૃત્વમાં મુખ્ય વિપક્ષી પાર્ટી સામગ્રી જન બલવૈગયાએ અત્યાર સુધીમાં 31 બેઠક જીતી છે. અગાઉ ગઈકાલે યોજાયેલા મતદાનમાં સરેરાશ 65% મતદાન થયું હતું. ક્રિકેટમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાન્સબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં આજે ચોથી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગે શરૂ થશે. ભારત 4 મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. પહેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રનથી હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ મહેમાન ટીમને 3 વિકેટથી હરાવ્યું હતું. ત્રીજી મેચમાં ભારત દક્ષિણ આફ્રિકાને 11 રનથી હરાવીને શ્રેણીમાં 2-1થી આગળ ચાલી રહ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અત્યંત પ્રદૂષિત હવાથી ગ્રસ્ત થઈ ગઈ છે. દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચાંક AQI 441ને પાર પહોંચ્યો છે. દિલ્હીમાં સવારે ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલમાં જોવા મળી હતી. દેશની રાજધાનીમાં હાલ AQI 400થી 500ની વચ્ચે છે. અનેક વિસ્તારોમાં AQI 450ને પાર જતા શ્વસન સંબંધિત બીમારીઓથી પીડિત લોકોને મુશ્કેલી વધી રહી છે. પ્રદૂષણની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજથી ગ્રેપનો ત્રીજો તબક્કો લાગુ કરાયો છે. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ સોશિયલ મીડિયાના એક સંદેશમાં કહ્યું કે રાજ્યમાં હવા પ્રદૂષણના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને તમામ પ્રાથમિક શાળાઓમાં આગામી આદેશ સુધી ઓનલાઈન વર્ગો ચલાવાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઐતિહાસિક બાલી જાત્રા અને બોઇત બંદરના શુભ અવસરે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે અને તેમની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસામાં ઓડિશાનું યોગદાન મહત્વનું છે. સુશ્રી મુર્મુએ પોતાના ગૌરવશાળી ભૂતકાળમાંથી પ્રેરણા લઈ દેશવાસીઓના પ્રયાસ અને સખત મહેનતથી એક વિકસિત ભારતનું નિર્માણ કરાશે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે ગુરુ નાનક દેવની જયંતિની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ નાનકના પ્રકાશ પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે શ્રી ગુરુ નાનક દેવજીના ઉપદેશ લોકોને કરુણા, દયા અને નમ્રતાની ભાવનાને આગળ વધારવા પ્રેરે છે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ જાહેરાત કરી છે કે ગુરુગ્રામમાં આશરે 1000 કરોડ રૂપિયાના ખર્ચે 700 પથારીવાળી સરકારી હોસ્પિટલનું નામ શ્રી ગુરુ નાનક દેવજીના નામે રખાશે. ઉપરાંત હરિયાણાની એક વિશ્વવિદ્યાલયમાં ગુરુ નાનક દેવજીના નામ પર એક ખુરશીની સ્થાપના કરાશે. મુખ્યમંત્રીએ ગઈકાલે વિધાનસભામાં પ્રથમ પાતશાહ શ્રી ગુરુ નાનક દેવજીના 555માં પ્રકાશ પર્વની પૂર્વ સંધ્યાએ સત્તાવાર ઠરાવ રજૂ કરતા આ વખતે આ જાહેરાત કરી હતી. ગૃહે સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બિહારના જમ્મુમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉત્સવની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે NDA સરકારની પ્રાથમિકતા આદિવાસી સમાજનો વિકાસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના ઉપલક્ષમાં આગામી 15મી નવેમ્બર સુધી આદિવાસી ગૌરવ દિવસ ઉજવાશે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 16 સ્થળોએ સર્ચ ઓપરેશન કરી 80 કરોડથી વધુના બેન્કિંગ વ્યવહારોની ઈડી દ્વારા તપાસ. અને શ્રીલંકાના સત્તાધારી પક્ષ નેશનલ પીપલ્સ પાવરે સંસદીય ચૂંટણીમાં બહુમતી મેળવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.